જો મિત્રો સવાર મોર્નિંગમાં ગરમા ગરમ બની રહી છે ચા. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો આજે મસ્ત સવારમાં દીવાબત્તી થઈ ગયા છે. મારા કાનાજીને આજે મસ્ત કલરફુલ ભરતવાળા આપણે એમને વાઘા ધારણ કરાયા છે. અને હર હર મહાદેવ. દર શનિવારે હું મંદિર સાફ કરું છું, તો આજે મંદિર પણ મસ્ત ક્લીન કરી નાખ્યું છે. અને જો અહીંયા અમારા હિલીબેન શું કરો છો? ક્લીન કરું છું. એમનું ડ્રેસિંગ ટેબલ ને જો બધું સામાન લઈને બેસી ગયા છે સાફ સફાઈ માટે. તો ડ્રેસિંગ ટેબલની સફાઈ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. પછી મારું કરના નવરાત્રી આવશે એટલે બધું રાખવું પડશે ને ઠેકાણે, પછી ગોતવું પડે. બધું સાફ કરી દઈએ. હા જેના કામનું હોય નીકાળી દઈએ. બરાબર. ના એક્સપાયરી ડેટ હોય, જે ના યુઝ કરતા હોય એ નીકાળી દઈએ. લિપસ્ટિક કેટલી બધી છે, આમાંથી અડધી એવી તો યુઝ જ નથી થતી. અને બીજો આ બધો મેકઅપ બી જો. સાચી વાત છે. લઈને મૂકવાનું પછી યુઝ વાપરવાનું. નથી થતું. તો જો અત્યારે સવારમાં સફાઈ કામ લઈ લીધું છે, પછી મારું કરી નાખજો ઉડે. તમારું કાલે હવે એવું કરીશ. એક દિવસ એક થાય ને. ઓકે, સારું કરો ત્યારે કામકાજ. ચલો હવે શું બનાવું જમવાનું? જે બનાવવું હોય એવું. યસ. ઓકે, સારું બનાવો કંઈક સબ્જી. સારું ચલો. ચલો મિત્રો, હા, કન્ટિન્યુ બ્લોગ કરજો. તમારે કોઈને મેકઅપ જોતો હોય તો કહેજો, મોકલાઈ દઈશું એમ. તો મમ્મી શું બનાવે છે? તો આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને સ્વાગત છે બધાનું અમારા આજના નવા વિડીયોમાં. જો બની રહી છે મસ્ત ગરમા ગરમ સુખડી, અને એના માટે આપણે લોટ શેકીએ છીએ. અહીંયા બની રહી છે વ્હાઈટ કઢી, અહીંયા ભાત અને રોટલી. શાક બનાવવાનું કહું છું કે છૂટી દાળ પલાળીને મૂકી છે જો અહીંયા, પણ હેલીબેન ના પાડે છે કે શાક નથી ખાવું, એટલે તો જોઈએ છે હવે કઢીને ભાત ખાઈ લઈશું ને ભાખરી કે અથવા રોટલી બનાવી દઈશું. યસ, ચલો બનાવી મસ્ત સુખડી બનાવી દઈએ. આપણા બધાની ફેવરેટ છે, અમારા ઘરમાં બધાને સુખડી શીરો બહુ ભાવે, એવું બધું બહુ ભાવે, એટલે અઠવાડિયે 10 દિવસે બની જાય. ઓકે ચલો માટે જઈ રહ્યા છીએ અમે લોકો. ક્યાં જઈએ છીએ? શોપિંગ કરવા જઈએ છીએ. શું શોપિંગ કરવાનું છે એ બતાવી દઈએ. બેસી જઈએ. થઈ ગયું ચાલુ? ઓકે. ડ્રાઈવર હિરલ, હેવી ડ્રાઈવર. આ છે મારું ઘર. क्या हुआ? ત્રણ સવારી ઉપડી ગયા છે ફાઇનલી એન્જોય કરવા માટે ચોમાસાને. વિયેતનામ જતું રહેવું છે. એન્જોય કરવા વિયેતનામ. કેટલું ટ્રાફિક જામ છે અમદાવાદમાં સીબીડી મોલની બાજુમાં. અને અમે આવ્યા છીએ, મારી ફ્રેન્ડ આવી છે તો એને લેવું છે થોડુંક કપડાં. ગાડી હવે આ બાજુ આય. ચલો ગાઈસ, આપણું નહેરુનગર આવી ગયું. આટલું નાનું જ છે ભાઈ. આ શોર્ટમાં અમે પહેરવાનું બતાવું છું. બોલ છો અરીસો છે બરોબર છે ને? હા મસ્ત. અરીસો નહીં એ કેવું લાગે? બહુ ટૂંકું પડી જાય, ફીટો ફીટ થઈ જાય. ચોટી જાય, ચોટેલું રહે. શૂઝ મોજડી
આપણે એક જોડી મોજડી લઈ લઈએ લક્ષ્મી એનો. મેં આવી રહી છે નજીક ને કાનાજીની મસ્ત મસ્ત બેઠકો ને હિંડોળા ને જો મસ્ત મસ્ત સિંહાસન છે. હમણાં જ બનાવી દીધી શોપ. સારા જ છે ને પેલા મરૂન કલર બાંધણીની. હા નગર ટ્રાફિક ફૂલ. સ્પેશિયલ શ્રાવણ મહિનાની શોપિંગ રક્ષાબંધન. એક્ઝિબિશન અને જો મસ્ત ચપ્પલો લઈ લઈ લેડો. સરસ. અહીંયા ઘી બની ગયું છે. ઘરની મલાઈ ભેગી કરી હતી તો આજે ઘી બની ગયું છે. અને આ છાશ નીકળી મમ્મી. છાશ નીકળી છે આટલી બધી. અને આ છે ઘી. અઠવાડિયાનું છે ને કે શું કહો છો? હમણાંથી તાર પપ્પા બફેલોની થેલી લાવે છે ને. હા તો બફેલોમાં બહુ બધી મલાઈ નીકળે છે. તો બહુ મલાઈ વાળું દૂધ પીવું ને નહીં સારું એમ. એટલે હું છે ને ગરમ કરી નાખું છું. મલાઈ નીકળે ને ઘી બનાવી પછી માખણ. ઓકે. તો હેલો ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે દર્શન કરવા અને ભજન કરવા. હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે પૂરો આખો શ્રાવણ મહિનો અમારી બધી જ મહિલા મંડળની બહેનો મહાદેવજીના મંદિરે ભેગા થાય છે અને મસ્ત મજાના ભગવાનના ભજન કરે છે, ભોળાનાથના આરાધના કરે છે. અને આખો શ્રાવણ મહિનો અમે બધા જ ભાવ ભક્તિમાં રંગાઈ જઈએ છીએ. તો ચલો આજે તમને પણ માહોલ બતાવું અમારો ભજન કીર્તનનો અને મહાદેવજીના દર્શન પણ કરાવું. બના રહેજો વિડીયોમાં. ભજન મંડળની બહેનો કેવા પ્રસાદી લઈને લાઈનસર બેસી ગયા છે અને ઘરે જવાની ઉતાવળ કરે. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. અને આ જુઓ વાતો કરે. હાય કાજલ, જય શ્રી કૃષ્ણ. મજામાં ને? બોલો. હાલે આવી લે લેવું લે લે. હર હર મહાદેવ. જો મિત્રો આજે મસ્ત દેશી જમવાનું બનાવ્યું છે. સુપર હે ને રીંગણ બટેકાનું શાક અને ભાખરી. રસ્સાવાળું બટેકાનું શાક તમને ભાવે? મને બહુ ભાવે છે. એ તો કે ભાખરી ના બનાવી હોય તો ખાલી ખીચડી શાક ખાઓ. ખીચડી ને સબ્જી ભાખરી તો મારી માટે બની છે. ગુડિયા માટે બને છે. તને ભાખરી વગર ભાવતું નથી. બાકી આની જે મજા છે વાહ બે વાહ, એકદમ દેશી મોજ. ચલો મિત્રો જમવા આવી જાઓ.